મિત્રો આ પણ એક બુક છે જે કોન્સ્ટેબલ માટે અતિ મહત્ત્વની બુક છે, જેનું નામ છે ગુજરાત જીકે. આ જીપીએસસી ક્રેકવાળાએ બનાવેલી છે, બહુ સારી બુક છે. આમાં એકી સાથે 6000 ક્વેશ્ચન વન લાઇનર આપેલા છે. મિત્રો 6000 ક્વેશ્ચન એકી સાથે વન લાઇનર આપેલા છે, જે એક જ બુકમાં છે. અને ક્લાસ 3 માટે આ બુક બહુ અગત્યની છે. અને આમાં તમે જોઈ શકો છો અનુક્રમણિકા આપેલી છે અને વન લાઇનર ક્વેશ્ચન આપેલા છે. મિત્રો 6000 ક્વેશ્ચન છે, જે કોન્સ્ટેબલ ભાગ બી માટે અતિ મહત્ત્વની બુક છે, જે તમે પરચેઝ પણ કરી શકો છો. અને બહુ સારું બી કન્ટેન્ટ આપેલું છે આમાં બી. એટલે મિત્રો આ એક બુક સારી છે. મિત્રો આ બુક બી સારી જ છે કોન્સ્ટેબલ માટે. સામાજિક વિજ્ઞાન ICE રાજકોટનું પ્રકાશન છે. મિત્રો આમાં 6000 વન લાઇનર આપેલા છે અને 600+ MCQ આપેલા છે, જે કોન્સ્ટેબલ માટે બહુ સારા છે. જેમાં ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, વિશ્વનો ઇતિહાસ, વિશ્વની ભૂગોળ, બંધારણ, કલા સાંસ્કૃતિક વારસો, પર્યાવરણ, અર્થશાસ્ત્ર. આ બી બુક સારી જ છે. જો તમે જોઈ શકો છો આ રીતનું ઇન્ડેક્સ આપેલું છે અને ધોરણ વાઇઝ આપેલું છે, જે MCQ અને વન લાઇનર બંને સાથે જ આપેલા છે, ચેપ્ટર વાઇઝ આપેલા છે. GCRT છે, આમાં પાઠ્યપુસ્તક આધારિત બુક બનાવેલી છે. આનો તમે રેફરન્સ લઈ શકો છો. આ બુક બહુ સારી છે. મિત્રો આ બુક GCRT પ્રવાહ, જે વિજ્ઞાન ધોરણ 6 થી 10 પાઠ્યપુસ્તક આધારિત બનાવેલી છે અને શહેજાદ કાજી સાહેબની બુક છે, કિસ્વા પબ્લિકેશનની. આ બુક બી કોન્સ્ટેબલ માટે સારી છે. તમે આનો રેફરન્સ પણ કરી શકો છો. જો મિત્રો આ રીતના ચેપ્ટર આપેલા છે, જેવી રીતનું પાઠ્યપુસ્તકમાં આપેલા હોય છે પાઠ, એવી જ રીતના ચેપ્ટર અને પાઠ આમાં આપેલા છે. આ બુક બી બહુ સારી છે. આનો પણ તમે રેફરન્સ કરી શકો છો. આ બુક સારી છે કોન્સ્ટેબલ માટે. મિત્રો આ બુક બી છે GCRT વિજય. આમાં માત્ર ધોરણ 11 અને ધોરણ 12નો જ સમાવેશ થાય છે. આમાં જેટલું ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર બધું આમાં આવી જાય છે. તમે જોઈ શકો છો. આ બુક બી સારી છે, શહેજાદ કાજી સાહેબની બુક છે અને આ બી લેટેસ્ટ બુક બનાવેલી છે. આ બુક NCERT પણ કવર કરી શકે છે. આમાં NCERT અને GCRT બંને આવી જાય છે. આ બુક બી કોન્સ્ટેબલ માટે વાંચવા માટે બેસ્ટ રહેશે. મિત્રો આ બુક NCERTની છે. આમાં આખો NCERT આવી જાય છે 6 થી 10 ધોરણ લગીનું. આ કિસ્વા પબ્લિકેશન શહેજાદ કાજી સાહેબની બુક છે. આમાં NCERT આવી જાય છે અને આ બુક બી બહુ સારી છે કોન્સ્ટેબલ માટે. જો મિત્રો તમે જોઈ શકો છો. આ બુક પણ બહુ સારી છે, જેમાં ડ્રોઈંગ સાથે આપેલી છે અને પાઠ્યપુસ્તક પ્રમાણે જ આમાં ચેપ્ટર આપેલા છે. આ બુક પણ કોન્સ્ટેબલ માટે તમારે વાંચવામાં બેસ્ટ રહેશે. તો મિત્રો આનો પણ રેફરન્સ તમે કરી શકો છો. આ બુક બી સારી છે. મિત્રો આ બુક બર્ડ દ્વારા એક પુસ્તિકા બહાર પાડવામાં આવેલી હતી, જેમાં 15 મોક ટેસ્ટ MCQ વાળી છે. PSI અને કોન્સ્ટેબલ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આ બુક બી તમારે PYQ માટે બેસ્ટ રહેશે. જો તમે પ્રેક્ટિસ કરતા હોય MCQની તો આ બુક બેસ્ટ રહેશે. તમે જોઈ શકો છો આમાં MCQ મોડેલ પેપર આપેલા છે, એટલે આ બુક PYQ માટે બેસ્ટ રહેશે. જે રીતનું નવા સિલેબસ પ્રમાણે પેપર હશે ને એવી જ રીતનું આમાં આપેલું છે. તો બુક બર્ડની આ બુક બી સારી છે, તો તમે આનું પણ પરચેસ કરી શકો છો. મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું જે કોમ્પ્રિહેન્સિંગ આપેલું છે એક ટોપિક ભાગ એમાં રિઝનિંગ, મેથ્સ અને કોમ્પ્રિહેન્સિંગ, જે 20 માર્કનું છે, રોકડા 20 માર્ક અપાવે એવું એકમાત્ર ગુજરાતનું આ પબ્લિકેશન છે. મિત્રો GCA દ્વારા બનાવેલું છે અને આમાં પાઠ્યપુસ્તકમાં જે રીતનો સારાંશ આપેલો હોય છે ને એવી જ રીતનું પાઠ્યપુસ્તક ઉપર આ બનાવેલી છે. તો તમે આનો રેફરન્સ કરી શકો છો અને આ બુક સારી છે. જો મિત્રો આમાં ફકરો આપેલો છે અને નીચે પ્રશ્ન પણ આપેલો છે સમજૂતી સાથે, એટલે તમે આનો રેફરન્સ પણ કરી શકો છો. આ બુક બી બહુ સારી છે.
મિત્રો એનસીઆરટી, આમાં આખું એનસીઆરટી આવી જાય છે, જે ઇતિહાસ, વારસો, ભૂગોળ, ભારત, ગુજરાત અને વિશ્વ બધાને આવરી લે છે. જે કોન્સ્ટેબલ 50 અને પીએસઆઈ માટે 25 ગુણ ભાર ધરાવતું એકમાત્ર ગુજરાતનું આ પુસ્તક છે. તો મિત્રો તમે આને અચૂક વાંચજો અને પરચેસ કરજો. જોઈ શકો છો જીસીએ દ્વારા બનાવેલું છે, ભગીરથસિંહ ચૌહાણ જીસીએ. મિત્રો આ બુક બી સારી છે, પાઠ્યપુસ્તક પ્રમાણે જ આ બુક બનાવેલી છે, તો તમે આનો રેફરન્સ લઈ શકો છો. આ બુક બહુ સારી છે. આમાં આખું એનસીઆરટી કવર થઈ જશે. જોઈ શકો છો મિત્રો તમે, આમાં આખું એનસીઆરટી આવી જાય છે, તમારે બીજી ક્યાંય બહાર વાંચવાની જરૂર પણ નહીં પડે. તો આનો રેફરન્સ તમે લઈ શકો છો, અને આ બુક બી કોન્સ્ટેબલ માટે સારી છે. મિત્રો આ બુક રિઝનિંગ જેની કે તાર્કિક ક્ષમતા, રિઝનિંગ માટે કિસ્સાની બુક છે, શેહજાદ કાજી સાહેબની, બહુ બેસ્ટ છે. આમાં સમજૂતી, સરળ સમજૂતી સાથે આ બુક આપેલી છે. તો રિઝનિંગ માટે તમે આ બુકને પરચેસ કરી શકો છો. આ બુક બી બહુ સારી બનાવેલી છે. જો મિત્રો તમે જોઈ શકો છો, આમાં ઘણા બધા ઉદાહરણ સાથે આ બુક બનાવેલી છે, અને એક્ઝામમાં ઘણીવાર પૂછાઈ પણ ગયેલા છે. બેઠે બેઠા પ્રશ્ન આમાંથી નીકળેલા છે. તો મિત્રો તમે ભાગ 1 રિઝનિંગ આપેલું છે 30 માર્કનું, એના માટે આ બુક બહુ સારી રહેશે. તો તમે આ પણ પરચેજ કરી શકો છો. જો મિત્રો જનરલ નોલેજ જે ક્લાસ 3 માટે બધા માટે ઉપયોગી છે, અને આ વર્લ્ડ બોક્સની જનરલ નોલેજ સારી છે. તમે આનો રેફરન્સ પણ કરી શકો છો. આમાં વિગતવાર ચેપ્ટર આપેલા છે, અને બધું જનરલ નોલેજનું જેટલું છે ને બધું કવર થઈ જાય છે. એટલે આ બુક પણ બેસ્ટ છે જનરલ નોલેજ માટે. મિત્રો જનરલ નોલેજમાં એક બીજી બુક પણ હું સજેસ્ટ કરીશ તમને, કે ગુજરાત જનરલ નોલેજ જે કિસ્સાની છે શેહજાદ કાજી સાહેબની. આ જનરલ નોલેજ પણ સારી છે, બધું કવર થઈ જશે આમાં. આ બુક એવી છે, આમાં ગુજરાતના જિલ્લા સહિત વર્લ્ડ બોક્સમાં જે રીતનું આપેલું છે ને એવી જ રીતનું આમાં આપેલું છે. આમાં MCQ અને વર્લ્ડ 9 બંને આપેલા છે. તો મિત્રો તમે આ પણ વાંચી શકો છો. મિત્રો પોલીસ કોન્સ્ટેબલમાં 30 માર્કનું બંધારણ પૂછાવાનું છે, તે બંધારણ આમાંથી કવર થઈ જશે. તમે જોઈ શકો છો એનસીઆરટી 6 થી 12 નવું અને જૂનું બંને, અને એડવાન્સ લેવલનું પણ આમાં બંધારણ આપેલું છે. મિત્રો 30 માર્કનું બંધારણ જેવી રીતનો કોન્સ્ટેબલનો સિલેબસ આપેલો છે આપણે, એવી જ રીતના મુદ્દા આપેલા છે, મુદ્દા વાઇઝ કન્ટેન્ટ આપેલું છે. જે જીસીએ ભગીરથસિંહનું છે, અને બહુ સારી બુક છે. આ તમે વાંચી શકો છો. બંધારણમાં આ એક વાંચશો ને તો આખું બંધારણ કવર થઈ જશે, એવી રીતની બુક બનાવેલી છે, અને પાઠ્યપુસ્તક આધારિત બુક છે. તો મિત્રો તમે આ બુક પણ વાંચી શકો છો. આ બુક બી સારી છે બંધારણ માટે. જોઈ શકો છો મિત્રો આ છે વિજ્ઞાન અને ટેકનોલોજી. આમાં સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજી બંને આવી જાય છે. જે ધોરણ 6 થી 12 નવું અને જૂનું એનસીઆરટી અને જીસીઆરટી પ્લસ એડવાન્સ લેવલનું આપેલું છે. મિત્રો પોલીસ ભરતીના નવા અભ્યાસક્રમ મુજબ આ પુસ્તક બનાવેલું છે, અને આ પુસ્તક બહુ બેસ્ટ છે. તમે આને રેફરન્સ કરી શકો છો. જેવી રીતનો આમાં સિલેબસ આપેલો છે વિજ્ઞાનમાં, એવી રીતના પોઈન્ટ ટુ પોઈન્ટ આપેલું છે. તો મિત્રો આ બુક બી વિજ્ઞાન ટેકનોલોજી માટે સારી છે, અને તમે વાંચી શકો છો. જો મિત્રો આ બુક બહુ મસ્ત છે, તમે આ વાંચી શકો છો. પાઠ્યપુસ્તક આધારિત બનાવેલી છે, અને એક બી ભૂલ વિના બુક બનાવેલી છે. મિત્રો તમે જોઈ શકો છો આ બુક બી બહુ સારી છે. તો આ બુક પણ તમે રેફરન્સ કરી શકો છો. આમાં MCQ અને 1 લાઇનર બંને પણ આપેલા છે. મિત્રો આ બુક બહુ સારી રહેશે વિજ્ઞાન માટે. મિત્રો કરંટ અફેર, આપણા પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં કરંટ અફેર આવશે જ, જે ICE દ્વારા મેજિક બનાવેલું હોય છે. અર્ધવાર્ષિક કરંટ છે. આમાંથી બધું કરંટ તમે કરી લો એટલે તમારે ક્યાંય બહાર કરંટ કરવાની જરૂર પડશે નહીં. આમાં બધું કવર થઈ જશે. મિત્રો જોઈ શકો છો તમે કે ICE દ્વારા બનાવેલું કરંટ એક બુક છે, તે પણ તમે વાંચી શકો છો. બહુ સારી બુક બનાવેલી છે. આમાં બધું કવર મોટાભાગે થઈ જ જતું હોય છે. તો તમે આનો પણ પરચેઝ કરી શકો છો.